બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાડિયા ગામમાં બે અલગ અલગ જૂથો વચ્ચે હિંસક અથડામણ સર્જાતા તંગદિલીનું વાતાવરણ બન્યું હતું। પરિસ્થિતિ કાબૂ લેવા માટે 3 પીએસઆઈ, ડીવાયએસપી સહિત થરાદ પોલીસનો સ્ટાફ તાત્કાલિક તૈનાત કરાયો હતો। ઇજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ રહી છે। પ્રથમ ઘટનામાં મેનકાબેન ચૌહાણ અને મમતાબેન હોસ્પિટલમાં જતા હતા ત્યારે જેસીબી વડે બાવળ ઉખેડતા લોકોને રોકતા વિવાદ થયો હતો। આ અંગે જાણ કરતા આરોપીઓએ લાકડીઓ અને ધોકા વડે હુમલો કર્યો હતો, જેમાં દિનેશભાઈને કપાળ પર અને બાબુભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। આરોપીઓએ પથ્થરમારો પણ કર્યો હતો। તો બીજી ઘટનામાં વ્યાજ અને મૂળ રકમની માગણીને લઈને વિવાદ થયો હતો। આરોપીઓએ હેમીબેનના ઘરે પહોંચી તલવાર, કુહાડી અને લાકડીઓ વડેથી હુમલો કર્યો હતો, જેમાં ભૂપતભાઈએ શૈલેષભાઈના પગ પર કુહાડી વડે પ્રહાર કર્યા હતા। સુરેશભાઈ, ધનીબેન, દેવાભાઈ, જીતુભાઈ અને જવાનભાઈએ લાકડીઓ વડે હુમલો કર્યો હતો, જ્યારે નવગણભાઈ પર ઈંટ પથ્થર ફેંકાયા હતા। બંને ઘટનાઓમાં જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધીના જાહેરનામાનો ભંગ થવા પામ્યો છે। બંને પક્ષોએ કુલ 49 લોકો સામે પરસ્પર ફરિયાદ નોંધાવી છે। પોલીસે મામલાની ગંભીરતાને સમજતા તપાસ શરૂ કરી છે અને સમગ્ર ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે।